સતતમ નિજમૂર્તિ ચિંતકાનાં અધિકશ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ છે 25/12/2025, ગુરુવાર છે અને પોષ સુદ પાંચમ અને આપણા ભારતીય સંમત ચાલે છે 2082. ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી 83મો શ્લોક છે. અમારા આશ્રિતોએ કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ. તીર્થયાત્રા કરવી, તીર્થયાત્રાનો જે મહિમા છે એની વાતો લખી. શ્રીજી મહારાજે આપણને ઘણું બતાવ્યું છે. સ્વામીએ ભાષ્યની અંદર તીર્થયાત્રા માટે કેટલાય પુરાણોના શ્લોકો ટાંકીને વાતો લખી છે. એ ભાષ્યની વાતો જોઈએ ત્યારે આપણને એમ થાય કે આપણા નંદ સાધુઓએ
જીવાત્માના કલ્યાણ માટે કેટલા પ્રમાણો આપીને વાતો કરી છે. જીવ કોઈ પણ પ્રકારે ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થાય, યાત્રા હોય કે કોઈ પણ કલ્યાણના સાધનો હોય, આખીર તો ભગવત મૂર્તિમાં એકાકાર થવા માટે છે, પરમાત્મામાં ભક્તિ વધારવા માટે છે. આ સવારે વહેલા ઉઠીને આવીએ છીએ શું કામ? ભગવાનમાં એવો પ્રેમ જાગે, ભક્તિ જાગે. અને ભગવત તત્વ જ્યાં સુધી સમજાયું નથી ને ત્યાં સુધી એના સ્વરૂપમાં ટકાતું નથી. પણ જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે બહાર નીકળવું કઠણ છે. 2 મહિના કોઈ ભગવાનની મૂર્તિને આંખો બંધ કરીને સંભાળે તો પછી આંખો ઉઘાડવી એને કઠણ પડે. આજે આંખો બંધ કરવી ને 5 મિનિટ માનસી કરવી એ પણ કઠણ પડે. પણ જ્યારે ભગવત સ્વરૂપનો એવો મહિમા સમજાય છે ને ત્યારે એમાંથી બહાર નીકળવું કઠણ છે. તીર્થયાત્રાયા ભગવદ ભક્તિ હેતુત્વાત સર્વાન ઉદ્દિશ્ય તત્ વિધાનમ. સ્વામી ભાષ્યમાં લખે છે કે તીર્થયાત્રાનો ભગવદ ભક્તિ હેતુત્વાત, હેતુ વિનાના ક્યાંય હેત આ દુનિયામાં હોતા નથી, કારણ વગરનું કાર્ય હોતું નથી. આવડું મોટું જગત વિશાળ કાર્ય આપણને નજર સમક્ષ દેખાય છે તો એનું કોઈ કારણ છે. કોઈ તીર્થયાત્રા કરે છે તો એનો હેતુ શું છે? તો સ્વામી ભાષ્યમાં લખે છે ભગવદ ભક્તિ હેતુત્વાદ, ભગવાનની ભક્તિ એ હૃદયમાં ઉદય થાય એ હેતુ છે. અને શુશ્રૂષો શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથા રુચિ સ્યાત મહત સેવયા વિપ્ર પુણ્ય તીર્થ નિષેવણાત. ઉગ્ર સર્વા નામના ઋષિ સૌનક આદિકોને કથા સંભળાવતા કહે છે કે હે ઋષિઓ, શુશ્રૂષોહો શ્રદ્ધાનસ્ય, એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય અને બીજો શુશ્રૂષુ કથા શ્રવણમાં રુચિવાળો હોય. અને વાસુદેવ કથા રુચિ, ભગવાનની કથા સાંભળવામાં જેને રુચિ છે એવાને મહત સેવયા વિપ્રા પુણ્ય તીર્થ નિષેવણાત, પવિત્ર એવા પુણ્ય તીર્થો જ્યાં ભગવાનના ચરણ પડ્યા છે, જ્યાં મોટા પુરુષોએ વાસ કર્યો છે, એવા સ્થાનોનું સેવન કરતા કરતા એને ભગવાનમાં ભક્તિ ઉદય થાય છે. ભક્તિના આ બધા પ્રકાર બતાવ્યા છે કે એક તો ભગવાનની કથામાં રુચિ જાગે, એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય અને કથા સાંભળવાની રુચિવાળો હોય, તીર્થયાત્રાનું સેવન કરતો હોય તો એને ભગવાનમાં પ્રેમ થાય ને થાય. એવી અજોડ વાતો ભાગવતમાં લખી છે. દ્વારિકા હરિણા ત્યક્તા સમુદ્રો અપ્લાવયત ક્ષણાત વર્જયિત્વા મહારાજ શ્રી ભગવત આલયમ. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અંતર્ધાન થયા ત્યારે આખી દ્વારિકા એને બોળી દીધી હતી. બોલો કેવો સમય હશે અને કેવો વાતાવરણ હશે. અને પોતાના જ પોતાને સમજી ન શક્યા. 56 કોટી યાદવો હતા. સોનાની દ્વારિકા એના માટે ઠાકોરે નિર્માણ કરી દીધી હતી. પણ જ્યારે પોતાના પરિવારના ભગવાનને ન સમજી શક્યા અને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્ત્યા, સાધુનું અપમાન કર્યું, ત્યારે મારો ઠાકોર સહન ન કરી શક્યો અને આખી સોનાની દ્વારિકાને બોળી દીધી પાણીમાં. કે મારા ગયા પછી કોઈને ભાગ પાડવાનો કોઈ પ્રશ્ન જ ન આવે, બાંધવાનો પ્રશ્ન ન આવે. જોકે મોટા ભાગના તે પોતાની હયાતીમાં જ અરસપરસ પૂરા કરી દીધા હતા. પણ દ્વારિકા હરિણા ત્યક્તામ સમુદ્રો અપ્લાવયત ક્ષણાત. જેવી દ્વારિકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ છોડી ઋષિના શાપથી પછી,
અને તરત જ સમુદ્રો અપ્લાવયત ક્ષણાત, એક જ ક્ષણમાં આખી દ્વારિકા નગરીને સમુદ્રે બોળી દીધી. વર્જયિત્વા મહારાજ, હે ઋષિઓ, એક ભગવાનને રહેવાનું સ્થાન, જેને ભગવત આલય, ભગવાનનો જે મહેલ હતો, એના સિવાય બીજું બધું બોળી દીધું. અને એ આજે આપણને બેટ દ્વારિકા તરીકે એટલું સ્થાન દર્શન આપે છે. બાકી બીજું બધું ભગવાને બોળી દીધું. તીર્થયાત્રા કરવા માટે સ્કંદ પુરાણના કાશી ખંડની અંદર થોડો વિધાન બતાવ્યો કે તીર્થયાત્રાયામ ચિકીર્ષુ પ્રાગ વિધાયો પોષણમ ગૃહે ગણેશમ ચ પિતॄન વિપ્રાન સાધુન શાંતાન પ્રપૂજ્ય ચ. તીર્થયાત્રા કરવાની ઈચ્છાવાળો કોઈ આત્મા હોય તો એણે પહેલાં તો પોતાના ઘરે ગણેશની પૂજા કરવી, બીજું પિતૃન માતા અને પિતાની પૂજા કરવી, વિપ્રાન બ્રાહ્મણની પૂજા કરવી, સાધુઓની પૂજા કરવી, અને આ બધું પૂજન કર્યા પછી કૃતપારણકો, યાત્રામાં જવું એના આગલે દી ઉપવાસ કરવો એવું કીધું છે. અને પછી કૃતપારણકો, પારણા કરી લેવા. યાત્રાએ નીકળવું છે એટલે આગલે દિવસે ઉપવાસ હોય, પારણા કરીને રૂષ્ટો ગચ્છે, બરાબર આમ પછી ખાઈ પીને તાજો માજો થઈ જાય પછી એમ લખ્યું કે યાત્રા માટે નીકળવું. ઉપવાસ કર્યો હોય ને પછી ભૂખ્યા ન નીકળવું, પારણા કર્યા પહેલાં. તીર્થયાત્રામાં આ બધા નિયમો બતાવ્યા અને એમ લખ્યું આગત્ય અભ્યર્ચચ પિતૃન યથોક્ત ફલ ભાગ ભવેત. તીર્થયાત્રા કરી પણ તીર્થયાત્રા કર્યા પછી પાછો આવે ને ત્યારે વળી પાછા પોતાના માત પિતા અને ગુરુની પૂજા કરે. બોલો, ત્યારે લખ્યું કે આવી રીતે જો કરે તો ફલ ભાગ ભવેત, તો તીર્થનું ફળ પામે છે. પણ પાછો આવ્યા પછી મા બાપને પગે ન લાગે, ગુરુને પગે ન લાગે, સાધુ સંતોની પૂજા અર્ચના ન કરે તો ભલે તીર્થયાત્રામાં જઈ આવ્યો, ફળ મળતું નથી. આ જોતા એવું લાગે કે મોટામાં મોટું તીર્થ તો આમ તો ઘરે જ હોય છે. ક્યાં હોય છે? ઘરે હોય છે, પણ સમજાતું નથી. પર્વતભાઈનો દીકરો જાત્રા કરવા નીકળ્યો. એટલે બહાર નીકળ્યો ને તે મોટા મોટા આમ બધા પ્રદક્ષિણા કરતા ગામને. કોઈ મોટી જટાવાળા ને કોઈ મોટે આમ કહેવાય ને વિભૂતિ પુરુષો બધા, અને એટલા બધા માણસો. ઓહો. એટલે પૂછ્યું કે તમે બધા અહીં શું કરો છો? તો કે અમે આ અગતરાય ગામની પ્રદક્ષિણા કરીએ છીએ. તો કેમ? તો કે આ ગામમાં તમારા પિતા પર્વતભાઈ બહુ મોટા એકાંતિક ભક્ત છે. 3 અવસ્થામાં, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં અખંડ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને અનુભવે છે. અને જ્યારે સંકલ્પ કરે ત્યારે પરમાત્મા એને દર્શન દે છે. રાત્રિએ સૂતા હોય ને સુષુપ્તિમાં હોય તો એને ભગવત મૂર્તિ નજર સામે તરવરતી હોય છે, અને હળ હાંકતા હોય તોય એને ભગવાન દેખાય છે. એટલે અમે આ પર્વતભાઈની પ્રદક્ષિણા કરીએ છીએ. તો એ તો બરાબર, પણ તમે બધા છો કોણ? તો કે અમે 68 તીર્થ છીએ. બોલો, અહીંથી તીર્થયાત્રા કરવા આપણે જઈએ છીએ, મહિમા છે, જવું જ જોઈએ. પણ આ બધા વિધાનમાં શું લખ્યું પછી? માતા પિતા અને ગુરુ એ બહુ મોટા તીર્થ કહેવાય છે. જો મહિમા સમજાય તો બહુ મોટું તીર્થ છે. એટલે એમની આજ્ઞા લેવી તીર્થમાં જવું ત્યારે, અને આવ્યા પછી પણ પહેલાં તો એમને પગે લાગવું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું એકવાર જીવન અવલોકન કરો.
14 વર્ષનો વનવાસ હતો, યાત્રા નહોતી, પણ છતાંય 14 વર્ષ સુધી ઋષિ મુનિઓના આશ્રમમાં, ક્યાંય તીર્થોમાં ભગવાને બધે એને પાવન કર્યા છે, આશ્રમોને, એ સ્થાનોને. અને જ્યારે અયોધ્યા આવ્યા, લંકામાંથી રાવણનો વધ કરી સીતાજીને લઈને, ત્યારે પહેલા માં કૈકેયીને પગે લાગ્યા. પિતાની તો હયાતી નહોતી. પછી સુમિત્રાને પગે લાગ્યા, અને પછી જન્મ દેનારી કૌશલ્યાને પગે લાગ્યા છે. બોલ, આવતા વેતો ભાઈ, આ બધો મહિમા છે. આ 14 વર્ષનો વનવાસ, એનું ફળ પિતૃઓના ચરણમાં છે. અને એટલા માટે પિતૃ તર્પણનો પણ બહુ મહિમા છે. દરેક દીકરાઓએ પિતૃઓના શ્રાદ્ધાદિક પક્ષમાં એના જે કાંઈ વિધિ વિધાન અને પોતાના કુળ પરંપરા પ્રમાણે આ બધું કરવું જોઈએ, એવું શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા છે. અને બીજી એક વાત કરી, ન પરીક્ષેત દ્વિજાન તીર્થે. તીર્થમાં ગયા પછી કોઈ બ્રાહ્મણની કસોટી ન કરવી કે આ બ્રાહ્મણ કેવો હોય છે, એની પરીક્ષા ન કરવી, સાધુઓની પરીક્ષા ન કરવી. એમાં ક્યારેક છે ને આ બધો કેવો છે ખબર છે ને, આ બળતો અગ્નિ છે. ટાઢ વાતી હોય તાપી લેવાય છેટેથી, પણ અંદર હાથ ન નખાય. અને જો અંદર હાથ નાખ્યો તો ગયા સમજો. હા, એવા એટલા બધા ઇતિહાસો આપણે ત્યાં છે કે ઘણાએ ટાઈટ ઉડાડી અને કલ્યાણો મેળવી લીધા, અને ઘણા હાથ નાખવા ગયા તે પૂરું થઈ ગયું. એટલે તીર્થયાત્રા માટે લખ્યું, ન પરીક્ષેત દ્વિજાન તીર્થે અન્નાર્થી ભોજ્ય એવ ચ. જો ભગવાનને વ્યવસ્થા આપી હોય ને આપણી પાસે 5 પૈસા હોય તો તીર્થયાત્રામાં અન્નાર્થીઓને ભોજન જમાડવું. ક્યાંક ક્યાંક એવા આશ્રમોમાં, ક્યાંક ક્યાંક અતિથિઓ જ્યાં ભેગા થતા હોય, અન્નના સદાવ્રતો હાલતા હોય, તો ત્યાં 5-25 હજાર રૂપિયા દઈ, ભાઈ મારા તરફથી આ બધા અન્નાર્થીને, યાત્રિકોને જમાડી દેજો. હા, અને સમય હોય તો ત્યાં પડખે ઊભું રહેવું, જમતા હોય ત્યારે પૂજન કરવું, દંડવટ કરવા, પગે લાગવું. બીજી વાત કરી, તીર્થયાત્રામાં ઉપવાસ તો કરવો જ, મુંડની કરવું, અને શ્રાદ્ધ કર્મ પણ તીર્થયાત્રામાં કરવું. દાનમ દેયમ યથાશક્તિ કામાન નેક્ષ્યાશ્ચ યોષિત. તીર્થયાત્રામાં અમારા આશ્રિતોએ દાન દેવું, અને કામ ભાવથી કોઈ પણ સ્ત્રીને જોવી નહીં. આંખો બંધ કરીને જીવાય નહીં. ચાલવું હોય તો આગળ કોણ છે, શું છે, આપણે જોવું પડે, પણ અંદરની જે ભાવના છે ને એ મા, બેન અને દીકરીની હોવી જોઈએ. પોતાની દીકરી હોય, પોતાની મા હોય કે પોતાની બેન હોય, એને જોયા પછી કોઈ મનમાં સંકલ્પ કે વિકાર થતો નથી. એમ જગતની સ્ત્રીઓને જોયા પછી આવી રીતે તીર્થયાત્રામાં રહેવું. અને તુલસીદાસજી તો પાછા જામીન થયા, જામીન. હા, નકર સવારે વહેલા ઉઠીને કોણ જામીન થાય 5 વાગ્યામાં? હે, પરધન પથ્થર જાનિયો ને પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન કે. પરધન પથ્થર જાનિયો, પારિકા ધનને વસ્તુને ધૂળ માનો, પથ્થર માનો. કોઈ દી એમ થાય છે કે 2-4 મણ પથ્થર લઈને ઘરે મૂકી દઈ? તો પાણા રસ્તામાં પડ્યા હોય, તમને એમ થાય ખિસ્સામાં નાખી, ગાર્ડનમાં નાખતા જાવ છો, પછી વીણવાન મારે બધા. અને પર સ્ત્રીને માત સમાન માનો. તુલસીદાસજી કે એટલાથી જો ભગવાન ન મળે ને જાઓ, હું તમારો જામીન થઈ જાઉં કે. બોલો, એક સાધુ આપણા જામીન થઈ જાય, બાકી જેથી પકડી જાય ને ઓલા તે કોઈ ન છોડાવે. દઈ અને અહીંયા તો કદાચ હજી છૂટી જાય, થોડો ઘણો વહેવટ કરોતા, પણ જમના હાથમાંથી વહેવટ કરવાથી છૂટતા નથી, કારણ કે એને રૂપિયાની જરૂર જ નથી. ત્યાં કોઈ ઓળખાણ ન હાલે.
અને ત્યાં ટેબલ હેઠેથી પણ વહેવટ નથી થતો, ટેબલ ઉપરથી જ ન થાય, પણ ચોખ્ખો વહેવટ છે ઠાકોરજીનો. અને 14 કરોડ જમ છે, પણ એક કોઈ પાછો ફૂટલો નહીં. બોલો, એ ઈમાનદારી કેવી પડે. વર્ષોથી ધર્મરાજાના આ 14 કરોડ દૂત જમદૂતો ભાત ભાતના મોઢાવાળા, ભાત ભાતના ચિત્ર વિચિત્ર, નામે એવા, આકારે એવા અને કામે એવા પાછા એના. અને એના હાથમાં પાછી અમૃત સંજીવીની આપી છે. પેલા મારીને તોડી નાખે ને અધમુવો કરી નાખે ને હાવ મરી જાય, વળી પાછો આમ કરીને માથે હાથ ફેરવે તો વળી પાછો બેઠો કરે અને વળી પાછો મારે, કાપીને કટકા કરી નાખે ને મારી નાખે ને વળી પાછો હાથ ફેરવીને પાછો જીવતો કરે. બસ આવા જ દુઃખ જમપુરીમાં જમદૂતો આપે છે. હવે આ ક્યારે પૂરું થાય મને કયો? ઉકળતા તેલમાં તળી નાખે, સવારના પૌરમાં પટ્ટી મરચાના ભજીયા હેરી, પછી ટાંટીઓ પકડીને પછી આપણને આખા તળી નાખે ત્યાં. ખ્યાલ આવ્યો? હે, અને અમુકને જમદૂતને કાચું ખાવાનું કીધું હોય ડૉક્ટરે, તે પેલા આમ ચીરી નાખે ને અંદર મીઠું મરચું નાખીને કાચા ઉપાડી લે. ક્યાંક તો ઘાણીમાં પીલી નાખે. લોહી લુહાણ. માટે ડાયા માણસોએ પોતાની વૃત્તિને બગાડવી નહીં. સંયમ તીર્થયાત્રામાં બહુ જરૂરી છે અને મહત્વનો ભાગ ભજવે સંયમ. એમ લખ્યું, જીવ હિંસા ન કર્તવ્ય, બુદ્ધ્યા ભાષ્યમ ન ચાનૃતમ. તીર્થયાત્રામાં અમારા આશ્રિતોએ કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. વળી બુદ્ધિપૂર્વક ન અનૃતમ ભાષ્યમ, ખોટું બોલવું નહીં. હા, યસ્ય હસ્તૌ ચ પાદૌ ચ મનશ્ચૈવ સુસંયતમ વિદ્યા તપશ્ચ કીર્તિશ્ચ સતીર્થ ફલમ અસ્નુ. તે તીર્થના ફળને કોણ પામે છે? તો કે જેના હાથ અને પગ અને મન આ નિયમમાં છે. યાત્રામાં હાથે હખણા રાખવા પડે. હા, નકર યાત્રામાં કોઈકના ખિસ્સામાં હાથ નાખીને કાઢી લે. પછી આવીને કે ઓ મારે તો તીર્થયાત્રા બહુ ફળી. કોકનો ભાતાનો ડબલો હોય તો એ ઉપાડી લે. ઓલા બધા આપણા વાતો કરતા, આપણા અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, એટલે ગરઢેરા બેઠા હતા છોકરાઓ કે અમારે જાત્રાએ જવું, ભાતો કરી દો ભાતો. હે, બહુ છોકરા મોળા પાક્યા કે અમે કેટલી જાત્રા કરી, કોઈ દી ભાતો કર્યો નહીં કે. હે, આતા તો કઈ રીતે જાત્રા કરતા? એમાં બીજું શું હોય કે ઓલો સાંજે હૂતો હોય ને ઠેલી ઓશિકા નીચે નાખી, એટલે માથે નાખીને પહેલાં તો હું છે ઠેલી એક લઈ જતા અને એ કપડાની ઢેલી માથા નીચે નાખીને એમાં ભાતાનો એક ડબ્બો હોય તે વળી સાઈડ પર મૂક્યો હોય. એ સાંજે હૂતાવો હોય તે ડબ્બો લઈ લેવાનો ને ખાલી કરીને પછી હોઈ જવાનું. એ આપણો ભાતો. આમાં ભલામણા ભાતો કરવાનો હોય કે? પણ તીર્થયાત્રામાં લખ્યું પારકું અન્ન ખાવું નહીં. એવી જ રીતે હાથ અને પગ એને બહુ નિયમમાં રાખવા. જો બેઠા બેઠા પણ આ ઓલા પગ આમ નથી, ઘણા પગ ઉપર પગ ચડાવીને આમ તમારે પંખો ફરતો એમ હલતો જ હોય. આ પણ બધી ટેવ આધ્યાત્મિક માર્ગમાં ઠીક છે, લૌકિક માર્ગમાં જગતમાં જે રીતે લોકો રહેતા હોય એ રીતે એનો કોઈ બાદ નહીં. પણ કથામાં છે, ભજનમાં છે, ધ્યાનમાં છે, માનસીમાં છે, કોઈ એવા સારા પ્રસંગોમાં છે કે જેમાં બીજાનું મન એમાં ખેંચાય, આવી કોઈ ક્રિયા કરવી નહીં. અને તીર્થયાત્રામાં મનનો પણ સંયમ કરવો. વિદ્યા, તપ, કીર્તિ અને તીર્થનું ફળ એને મળે છે કે જેના હાથ પગ અને મન નિયમમાં છે. હાથ પગ અને મન નિયમમાં ન હોય ને તો વિદ્યા પણ ફળતી નથી, તપ પણ ફળતું નથી અને એને કીર્તિ પણ મળતી નથી. પ્રતિગ્રહાત ઉપાવૃત સંતુષ્ટો એન કેનચિત.
તીર્થયાત્રામાં દાન લેવું નહીં ગ્રહસ્થોએ. તીર્થયાત્રામાં કોઈ કાંઈ આપતું હોય, ઘણા એવા બધા ધનાઢ્ય શેઠિયાઓ છે ને, તીર્થયાત્રામાં કોઈ પણ આવ્યા હોય તો એને ધાબળા છે, બીજી ત્રીજી વસ્તુઓ, પગના ચંપલ છે, કંઈક ઓઢવાનું, કંઈક પહેરવાનું, જે પાથરવાનું, કંઈ પણ વસ્તુઓ તીર્થયાત્રામાં બહુ દેતા હોય. પણ જો આપણે તીર્થયાત્રા કરવા ગયા હોઈએ તો આપણે લેવાના હકદાર નથી. દેવું એટલી આજ્ઞા છે, પણ ત્યાં જઈને લેવું નહીં. સંતુષ્ટો એન કેનચિત, કાંઈ પણ મળે, જે પણ વ્યવસ્થા થાય એનાથી જે સંતુષ્ટ હોય છે એને તીર્થયાત્રાનું ફળ મળે છે. વળી કીધું અહંકાર વિમુક્તો યહ સહ તીર્થ ફલમ અશ્નુતે, જે અહંકારથી રહિત હોય છે, જેના મનમાં કોઈ પ્રકારનો અહંકાર નથી હોતો, એ તીર્થનું ફળ પામે છે. અકામનો અલમમતી સત્યવાદી દ્રઢવ્રતી આત્મોપમશ્ચ ભૂતેષુ સતીર્થ ફલમ અશ્નુતે. સત્યવાદી હોય, દ્રઢ વ્રતધારી હોય અને પોતાની સમાન બીજા વ્યક્તિઓને જોતો હોય એવો વ્યક્તિ તીર્થયાત્રાનું ફળ પામે છે. તિર્યગ્યોનિમ ન ગચ્છેત સ કુદેશે ચ ન જાયતે ન દુઃખી સ્યાત સ્વર્ગ ભાગ ચ મોક્ષોપાયમ ચ વિંદંતી. અને આવી રીતે તીર્થયાત્રા કરનારો ફરી તિર્યગ યોની, પક્ષીને યોનીને ક્યારેય પામતો નથી. વળી કુદેશે ચ ન જાયતે, મલિન દેશની અંદર એનો ક્યારેય જન્મ પણ થતો નથી. અમુક અમુક આર્ય દેશ બતાવ્યા છે ખગોળ ભૂગોળના છેલ્લા વચનામૃતમાં, અને અમુક અનાર્ય દેશો છે. ભારતમાં જન્મ મળવો એ બહુ દુર્લભ છે, બહુ. ભાગ્યોદયે ન લભ્યતે એમ લખ્યું છે. દેવતાઓ પણ કહે છે કે અમારા કાંઈક જો હવે આ પુણ્ય બાકી હોય ને સ્વર્ગમાં ભોગવતા ભોગવતા, તો હવે અમારે સ્વર્ગનું સુખ નથી ભોગવવું. મા બાપ, અમને ભારતની ભૂમિમાં મનુષ્યનો જન્મ પ્રદાન કરો. એવી આ ભારતની ભૂમિ છે. કુદેશમાં જન્મ તીર્થયાત્રા કરનારાને મળતો નથી. પછી હાથે કરીને આપણે ઊભું કરીએ તો વાત જુદી છે ન્યા. હા, બાકી જન્મ તો ભગવાન ભારતની ભૂમિ ઉપર આપે છે. એનું મહત્વ સમજાય ને તો આત્માનું કામ થઈ જાય એમ છે. ન દુઃખી સ્યાત, તીર્થયાત્રા કરનારો જીવનમાં બહુ સુખી થાય છે, દુઃખી નથી થતો. અને સ્વર્ગ ભાગ ભવે, સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને મોક્ષ ઉપાયમ ચ વિંદંતી, મોક્ષ માટેના ઉપાયોને જાણે છે. એને ખબર પડે કે જો હવે આત્માનું કલ્યાણ કરવું હોય તો મારે આ કરવું જોઈએ. આવું જે જ્ઞાન એ તીર્થયાત્રા કરવાથી ધીમે ધીમે એની બુદ્ધિમાં પ્રકાશ થાય છે. પણ કરવાનું પાછું જે કરીએ છીએ એ જ કરવાનું છે. તીર્થયાત્રા કરવાથી બુદ્ધિમાં અંજવાળું થાય છે. એટલે આવી રીતનો બધો વિધિ તીર્થયાત્રાનો વાલા ભક્તજનો બતાવ્યો છે. બહુ મહિમા તીર્થોનો છે, એવા પવિત્ર સ્થાનોનો મહિમા છે. અને આપણે તો એટલા ભાગ્યશાળી છે ને આખા ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન અને આપણા નંદ સાધુઓ જ્યાં જ્યાં ફેર્યા છે ને ત્યાં ત્યાં તીર્થ થયા છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય. કોક કદાચ ક્યાંક રહી ગયું હોય તો નથી કહેતા અમુક ગામના ટીંબા રહી ગયા હોય. બાકી ગુજરાતની ભૂમિને ભાઈ ખૂણે ખૂણે સ્વામિનારાયણ ભગવાને અને 500 પરમહંસોએ પાવન કરી દીધી છે. અહીંયા તમે અમદાવાદ પાસે જાઓ, આપણે વહેલાલ ગામ છે, જેસંગભાઈનો માઢ છે પ્રસાદીનો. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં રંગમહોલમાં સંતો પાર્ષદોની હારે બેઠા હતા. તમને પ્રસંગ આપું. એ વખતે 12 ભાયા ગુરુભાઈ રામદાસ સ્વામી આવ્યા. ભગવાન શ્રી હરિ જ્યારે ગાદીએ બેઠા પછી રામાનંદ સ્વામીના ઘણા સાધુઓ હતા. એમાંના મોટા ભાગનાને ફરેણીમાં એક જ દિવસે 60 જણાને ધામમાં મોકલી દીધા. એક જ ઓલા ખાટલી રાખી હતી એના ઉપર હુવે એટલે ધામમાં. અને 60 જણાનો એક દિવસે અગ્નિ સંસ્કાર કર્યો.
રાખ્યા કેટલા? 12 ગુરુભાઈઓ. જેમ એમાં એક હતા રામદાસભાઈ, મુક્તાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી. આવા જે 12 ગુરુભાયા. એટલે રામદાસભાઈ આવ્યા, ભગવાન શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ ઊભા થઈને ભાથમાં લઈને રામદાસભાઈને મળ્યા તેથી. અને એ વખતે રામદાસ સ્વામીની હારે વહેલાલના જયસંગભાઈ હતા. ભગવાન શ્રીહરિને દંડવત પ્રણામ કરી અને પ્રાર્થના કરી અને રામદાસ સ્વામીએ શ્રીહરિનો મેળાપ કરાવ્યો. કારણ કે બહુ પ્રેમી હરિભગત વહેલાલના જયસંગભાઈ. ભગવાન શ્રીહરિએ જયસંગભાઈને પોતાના કંઠમાંથી હાર કાઢીને પહેરાવ્યો અને માથે પાઘ બંધાવી. એવા કોઈ ભક્ત આવતા ને તો ભગવાન શ્રીહરિ એને પાઘ બંધાવીને સન્માન કરતા. એક સમય હતો પાઘડી માથે બંધાવીને એક બહુ મોટું સન્માન કહેવાતું. રાજા મહારાજાઓ પણ આવું કરતા હતા. રાજીપો વ્યક્ત કર્યો અને જયસંગભાઈએ સંતો હરિભક્તોની સાથે પોતાને ગામ પધારવા માટે ભગવાન શ્રીહરિને વિનંતી કરી કે મહારાજ અમારે ગામ એકવાર વહેલાલ પધારો અને વહેલા પધારજો. અને તેથી ભગવાન શ્રીહરિએ જેતલપુરમાં વચન દીધું, જાઓ જયસંગભાઈ, અમે તમારે ગામ વહેલાલ વહેલા આવશું. અને જયસંગભાઈ રાજી થઈ ગયા. શ્રીહરિ જેતલપુરથી હવની હારે વહેલાલ જવા નીકળ્યા. રસ્તામાં કણબીનું ગામ આવ્યું. એ વખતે ગોવિંદ સ્વામી રસ્તામાં મળ્યા. ગોવિંદાનંદ સ્વામી જે કહેવાય. હવે એમને માથાનો દુખાવો હતો એ વખતે. એટલે હરિભક્તોને ભલામણ કરી કે ગોવિંદ સ્વામી બીમાર છે, માથાનો દુખાવો છે, તમે એમની સેવામાં રહ્યો. જે સંઘમાં અમુક હરિભક્તો હતા એને ભલામણ કરી કે ભાઈ તમે થોડાક કોક એમની હારે સેવામાં રહ્યો. અને એમને કણભા ગામમાં રોકાવાનું શ્રીહરિએ કીધું. અને સંધ્યા સમયે શ્રીહરિ વહેલાલ પધાર્યા. ગમે એટલી ઉતાવળ હોય, ગમે ત્યાં જવું હોય, પણ કોઈ બીમાર છે આવા સમાચાર ભગવાન શ્રીહરિને મળતા ને એટલે ત્યાં ઊભા રહી જતા. બોલો, આમ ધનુષમાંથી તીર નીકળે ને એ ગતિએ ભગવાન શ્રીહરિ વન વિચરણમાં જતા હતા. પણ એક દુખિયાનો અવાજ જ્યારે સંભળાયો તો વનમાં સેવકરામનો, એટલે ઊભા રહી ગયા હતા. અને સેવકરામની 2 મહિના સેવા કરી હતી. જયસંગભાઈ અને બીજા હરિભક્તોએ પછી તો ભગવાન શ્રીહરિ ગામમાં પધાર્યા. આખું ગામ શણગારી રાખ્યું હતું. આસો પલવના તોરણ બાંધ્યા હતા, મશાલો હળગાવી હતી, મકાનો ગોખમાં બધે દીવડાઓ જળ હળતા હતા. તેથી દરેકની ડેલી બહાર ગોખલા હોય ને ગોખલામાં દીવા મૂકતા. અને એ ગામની શોભા અદ્ભુત લાગતી. હો ભાઈ, રસ્તાઓ વાળીને પાણીનો છંટકાવ કર્યો હતો. આબાલ વૃદ્ધ વાજતે ગાજતે સામયું કરીને ભગવાન શ્રીહરિને પધરાવ્યા. ઝાલર ને ડંકા ને ઢોલ ને નગારા, આ બધાના અવાજ બહુ મધુર લાગતા હતા. આ ડીજે જેવા નહીં, માથું ફાડી નાખે. પણ એ ઝાલરો વાગતી હોય, શંખ વાગતા હોય, નગારા વાગતા હોય, ભાઈ શરણાઈઓ વાગતી હોય. હા, હવને આનંદ થયો, સામયું કર્યું. અને જયસંગભાઈની જે માઢ હતો મેળી, એના ઉપર શ્રીહરિનો ઉતારો કરાવ્યો. ભગવાન શ્રીહરિને જમવા માટે થાળ મુકુંદ બ્રહ્મચારીએ કર્યો, તૈયાર થયો. ભગવાન શ્રીહરિ જીમાં મુખવાસ ગ્રહણ કર્યો, સંતો હરિભક્તોની પંક્તિ કરી, પીરસવા પધાર્યા. રાત્રિએ જયસંગભાઈના ફળિયામાં સભા થઈ અને મોડી રાત્રિ સુધી તેદી વાતો કરી હતી. સવારે વળતે દિવસે નિત્યવિધિ પતાવી કણભા ગામે ગોવિંદ સ્વામીને મળવા માટે શ્રીહરિ ગયા. આ તમે જુઓ, બીમાર હતા ને, નહીતર આખો પ્રસંગ ક્યાં છે? વહેલાલમાં. પણ બીજે દિવસે વળી પાછા મળવા માટે ગયા અને રાજીપો વ્યક્ત કર્યો. વારે વહેલાલ જયસંગભાઈના પ્રેમને વસ્તને ભગવાન શ્રીહરિ પધારતા. એકવાર તો હાંજે પધાર્યા, સભા કરી, અને પાછું હાંજે સભા કરીને પછી કે સવારે વહેલા ઉઠીને નીકળી જાઉં. એટલે જયસંગભાઈ કે મહારાજ 1 મહિનો તો અહીં રોકાવ. 1 મહિનો તેથી થોડો લાગતો.
એ 1 મહિનો તો અહીંયા રોકાવું કે? હવને દર્શન દ્યો, કથા વાર્તાનું સુખ દ્યો, લાભ દ્યો. મહારાજ, અમારા ગામમાં અમે 18 હરિભગત છે, 18 થી 19 હરિભગત છે. હવના ઘરે થાળ કરીને હવને એક જમાડવાની ઈચ્છા છે કે અમારા ઘરે ભગવાન આવે અને થાળ કરીને અમે જમાડીએ. ત્યારે એમના પ્રેમને વશ થઈને ભગવાન શ્રી હરિએ એવું કીધું, તો કાલે થાળ કરાવો, હવના ઘરે અમે થાળ જમશું. આવું જયસંગભાઈને કીધું. કાલ થાળ બનાવો, તમે હવને વાત મનાવો, કાલે રસોઈ સહુ બનાવો, હવના ઘેરે જમશું અમે, થાળ તૈયાર રાખજો. તમે બધા હરિભગતને મનાવી દો, અમે 1 મહિનો જ નહીં રોકાવી, પણ કાલે 18 કે 19 જે હરિભક્તો છે બધાયના ઘરે અમે થાળ જમશું. જયસંગભાઈ તમે દોડતા જાઓ ને હવને મનાવી દો. અને બીજા દિવસે બપોર થતા ભાઈ જયસંગભાઈએ ચૂરમાના લાડુ, દાળ ને શાક ને આ બધું બનાવ્યું. શ્રી હરિ પ્રથમ એમના કાકાના દીકરા હતા બાજીભાઈ અમીન, એના ઘરે ઓસરીમાં જમવા માટે બેઠા. ભાજો ઢાળ્યો, શ્રી હરિને જમવા બેસાડ્યા અને મોટો થાળ, એમાં 5 ચૂરમાના લાડવા પીરસ્યા, ભજીયા પીરસ્યા, દાળ ભાત, પાપડ, અથાણા બધું પીરસાણું. શ્રી હરિને બાજીભાઈએ આગ્રહ કર્યો, પ્રભુ 5 લાડવા તમ જમી જાઓ. ત્યારે મહારાજ કે આમ તો 5 લાડુ 18 ઘરેથી આવે, કેટલા 90 લાડુ થયા, આ કેમ જમાય? કે આ પહેલો જ તમારા ઘરે થાળ જમવા માટે આવ્યા ને તમે કહો 18 લાડવા જમી જાઓ. તો આ કેમ થાય? પણ અમે છે ને દરેકના ઘરે 1 લાડુ જમશું, હવને રાજી કરવા છે, એટલે દરેક ઘરે 1 લાડુ, નહીતર આટલા બધા લાડુ અમને પચે નહીં. એટલે જયસંગભાઈ પ્રેમી હરિભગત, એને ખબર પડી ગઈ કે હવે 1 લાડવો જ જમવાના છે, અને 5 લાડુ જમાડવાનો સંકલ્પ મારો અધૂરો રહે એમ લાગ્યું. એને મનમાં નક્કી કરી રાખ્યું હતું કે મારા ઘરે આવે એટલે મારે 5 લાડવા જમાડવા છે. એટલે એણે ઘરે જાણ કરી દીધી, અને ઘરના માણાઈ પાછા સમજુ, એ કે થોડું ઘી જાજુ નાખજે, અને 5 લાડવા બનાવ્યા છે ને એને ભાંગી નાખ, અને 5નો 1 લાડવો કરી. તે 5 લાડવા ભાંગીને 1 મોટો લાડવો કર્યો, અને પછી બીજો નંબર વારો હતો જયસંગભાઈના ઘરે, ત્યાં જમવા માટે પધાર્યા, અને એ 5 લાડવાનો 1 લાડવો, ઓહો હો, એ કરીને થાળમાં મૂક્યો ને, એટલે મહારાજ હસ્યા અને બોલ્યા, હો કહે ફર્યા દેશો દેશમાંય, આવો લાડવો જોયો ન ક્યાંય. એ તો સારું સુરતમાં નહોતા આવ્યા 20 વર્ષ પહેલા, બાકી સુરતમાં કેવડો લાડવો કર્યો હતો એ વાત જવા દો. પણ એ લાડવો હતો સમાજમાં કંઈક, હા. અને આ જે લાડવો હતો ને એ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટેનો લાડવો હતો. એટલે મહારાજ એવું બોલ્યા, કહે ફર્યા દેશો દેશમાંય, આવો લાડવો જોયો ન ક્યાંય. પૂછ્યું જયસંગભાઈ ને જ્યાય, ત્યારે બાય બોલી પ્રેમ માય. પૂછ્યું જયસંગભાઈને કે મેં દેશો દેશ ફર્યા જયસંગભાઈ, પણ આવો લાડવો અમે ક્યાંય જોયો નથી. ઓસરીમાં જમવા બેઠા છે, ત્યાં તો રસોડામાંથી બાઈ બોલી પ્રેમમાં, હો હેતમાં ને હેતમાં બોલ્યો. પેલી બાઈ આવી શહેરમાંથી, ઝીણું ઝીણું શીખી લાવી ત્યાંથી. શહેરમાંથી આવે ને, આવડી આવડી રોટલી બનાવે, આવડી આવડી, હા, અને વાટકી ભેંના ડોળા જેવડી આવડી, એક ચમચી પૂરી અંદર હામે નહીં. અને ભાઈ ગામડામાંથી આવ્યા હોય ને, એ રોટલી બનાવે કે રોટલો બનાવે આમ થાળી જેવડો,
હા, અને તમે બેઠા હોય જો થાળીમાં આમ કરીને એક રોટલો પીરશો ને તમે અડધા ઊભા થઈ જાઓ. ધડાંગ કરતો એ રોટલા કરતા ને આવા આવા રોટલા બનાવતા. હા, તાવડી જેવડા તો રોટલા ને તાવડીઓ મોટી હતી ને અત્યારે તો તાવડી આવડી આવી ગઈ. આ ઝીણી ઝીણી, એટલે આ વર્ષો પહેલાં લખ્યું. હે, એ બાઈ બોલી, પેલી બાઈ આવી શહેરમાંથી, ઝીણું ઝીણું શીખી લાવી ત્યાંથી, તેથી લાડુ બનાવ્યા છે નાના, અમે જાડા છીએ ગામડાના. એ ઝીણું ઝીણું શીખીને લાવી શહેરમાંથી, પણ અમે તો ગામના જાડા માણા પ્રભુ. એ જાડું ઓઢણું રાંધણું જાડું, અને ઝાડ ધારીના મોટા છે લાડુ. અમારા ઓઢણાય જાડા પ્રભુ, અને રાંધણું પણ અમારું જાડું. અને હકીકત તમે આમ જુઓ ને આજે પણ આપણા શાસ્ત્રો અને જેટલા કોઈ આયુર્વેદના જાણનારા વૈદો છે કે સ્વાસ્થ્યની સુરક્ષા માટેના જે કોઈ સેમિનારો, જે કોઈ વાત કરનારા છે, તમે એને પૂછો તો એમ કહેશે કે ઘઉં દળો તો એને એકદમ ઝીણો દળી નાખો તો એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. રોટલી સારી થાય કૂણીના મજાની, પણ લોટ છે ને એલા ઘઉં જાડા દળવાના, ભલે રોટલી કરવી હોય તોય. હાવ એકદમ મેંદા જેવા પતલું દળવું નહીં, કારણ કે એ અગ્નિ ઉપર લાગે એટલે એમાંથી જે કેલ્શિયમ કે જે કાંઈ મળતું હોય એ બધું બળી જાય. અને ત્યાં સુધીમાં કીધું છે ડાયરેક્ટ અગ્નિ ઉપર પણ રોટલી શેકવી નહીં, એનાથી પણ એનું સત્વ નાશ પામી જાય. કારણ કે ડાયરેક્ટ અગ્નિ લાગે ને આપણે ફૂલવવાની ટેવ પછી. હા, ઘરે જઈને કહેજો, કથામાં આવ્યું હતું, તાવડીમાં જે રોટલી થાય ને એની જેવી મજા નહીં. તો એટલે કીધું અમારું ઓઢણું જાડું, રાંધણું પણ જાડું, અને ઝાડ ધારીના મોટા છે લાડુ, અમે જાડા. તે અમારા લાડુય જાડા. લાડુ જમો ને લાડકવાયા, એ લાડકવાયા લાડુ જમો, હામાં ઘેરે છે આથી હવાયા. આ હજી તો મેં માપના કર્યા છે લાડુ, 5ના 1 કર્યા છે, પણ હામાં ઘરે જાઓ ઓલા હરિભગતના ઘરે હવાયા લાડુ છે કે. અને ભાઈ જયસંગભાઈના એ ધર્મપત્ની એના ઘરવાળાની ચતુરાઈ જોઈ ભગવાન શ્રી હરિ હસતા હસતા વાતો કરતા કરતા એ 5 લાડવાનો 1 લાડવો જમી ગયા. હે, આજે અમારે નીતિન ભગતનો લાડવો છે. શું લાવ્યા છો? હા, બટેકા પૌવા લાવ્યા છો. હા, એને ભાવ હતો. મને સાંજે ફોન આવ્યો, મને કે અમારે ઘરેથી બધાને આગ્રહ છે ભગવાન માટે કંઈક બનાવીને લાવીને હવને જમાડી. મેં કાંઈ વાંધો નહીં, લેતા આવો, ભગવાનને જમાડીએ. આપણે અહીંયા હરિભગત નાના પણ ભાવના મોટી, હવનો થાળ ભગવાન જમે. અને ઓલું કહે ને ઝાકી જેસી ભાવના. ઓલા આપણે ભુજના ફતેહ મોહમ્મદ થઈ ગયા, મુસ્લિમ હતા. ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા. રામાનંદ સ્વામીના દર્શન એણે કર્યા હતા ફતેહ મોહમ્મદે. પણ સહજાનંદ સ્વામી જ્યારે પહેલ વહેલા ત્યાં પધાર્યા, અને એ વખતે ભુજનો દીવાન હતો જગજીવન, એ ભગવાનનો દ્વેષ કરતો હતો. અને ફતેહ મોહમ્મદ જ્યારે મળ્યા ત્યારે હાથ જોડીને એવું કીધું, ક્યાં આપ ખુદા હો? આવું પૂછ્યું. આપકો સબ हिंदू लोग भगवान कहते हैं, तो मुझे भी इच्छा है जानने की क्या आप खुदा हो? ત્યારે ભગવાન શ્રી હરિએ જે જવાબ દીધો ને કે જિસકા જેસા યકીન, જેના જેવા વિચારો છે તો એવા જ, પણ કોઈક અમને એવા માને છે અને કોઈક અમને આ જગજીવન જેવા અમારી હારે દ્વેષ કરે છે. લ્યો બોલો, ભગવાન હારે દ્વેષ કરનારા હતા ત્યારે આજકાલ કાંઈ નવું નથી આપણી હારે કરે તો. માટે મોજમાં રહેવું ને ભજન કરવું. હા, આ લોકમાં ભાઈ ભગવાન રામને પણ સમાજે હારા નથી ચિતર્યા, અને ભગવાન સીતા પતિવ્રતા નારી હતા તો એની ઉપર પણ દોષારોપણ કર્યું છે આ સમાજે. બોલો, ભગવાન કૃષ્ણને પણ બાકાત નથી મૂક્યા, એને પણ ચોરીનો આરોપ ભગવાન કૃષ્ણ ઉપર પણ નાખ્યો. તો
અને બીજા નાખે ને એનું દુઃખ ન હોય. સ્વયં બલરામે કીધું કૃષ્ણ મણી તે ચોર્યો છે આપી દે કે. અને તેથી કૃષ્ણએ એવું કીધું તો બલરામજી મોટા ભૈયા હું માખણની ચોરી કરતો હતો અને એ માખણ એ દેખાતું હતું માખણ, પણ હું ગોપીઓના હૃદયની ચોરી કરતો હતો. એના પ્રેમને આધીન હું એના ઘરે માખણ જમવા જતો હતો, બાકી મેં મણી નથી ચોર્યો. ત્યારે બલરામજી કે કૃષ્ણ તારી કળને તારા બધા હું કારસ્તાનને જાણું છું, તું મણી આપી દે. પછી ભગવાન કૃષ્ણને થયું કે આ તો ઘરમાં ડખો થાય, હવે ગમે ત્યાંથી મણી લાવવો પડશે. હવે મણી અક્રૂરજી લઈને વહી ગયા હતા. હે બધું કામ ગોટાળે ચડી ગયું હતું. પહેલાં તો ઓલા રાજાનો ભાઈ હતો એ લઈને ગયો તો ગળામાં મણી નાખીને, તે રસ્તામાં સિંહે જોયું કાંક ચમક્યું ને એટલે એણે સીધો છલાંગ મારીને મારી નાખ્યો અને મણી લઈને ભાગ્યો. અને મણી લઈને ભાગતો હતો ને એ જ્યારે જાંબુવાને જોયું, હવે આ સતયુગનો જાંબુવાન, રામાવતાર વખતનો, એટલે એણે સિંહની આરે યુદ્ધ કરીને સિંહને માર્યો અને મણી બહારો હતો લઈને પોતાની દીકરી જાંબુતીને રમવા દઈ દીધો, હાલે રમ. હવે આ સ્વયં તક મણી હતો કે સૂર્યના કિરણને આના કિરણ ભેગા થાય ને તે હોના મોરોના વરસાદ થઈ જાય. અને જ્યાં આ મણી હોય એ રાજમાં દુકાળ ન પડે, કોઈ માણા માંદો ન પડે, એટલો તો પ્રભાવ મણીનો હતો. અને સ્વયં સૂર્યનારાયણે મણી આપેલો હતો. પછી તો ભગવાન ગોતવા નીકળ્યા, પગલે પગલે ગયા, રસ્તામાં સિંહ મરેલો જોયો ને આગળ જતાં ખબર પડી ત્યાં તો જાંબુવાનની ગુફા સુધી આવ્યા. અને એમાં ઓલી દીકરી રમતી હતી મણી લઈને. ભગવાન લેવા ગયા હતા, જાંબુવાન ઊભો થયો. એમ કહેવાય છે કે 20 દિવસ સુધી આમ બથો બથ ભગવાન એની હારે બાંધ્યા, જાંબુવાનની હારે. અને પછી જે એક મુક્કો માર્યો ને તે જાંબુવાનને જ્ઞાન થઈ ગયું. એને કીધું હતું કે મારો બીજો અવતાર થાહે, તને આ દુનિયામાં કોઈ નહીં જીતી શકે, પણ એનો જ્યારે મુષ્ટિનો પ્રહાર પડે ને તને વહમો લાગે ત્યારે સમજી જાય, પગમાં પડી જાય. હા, એ ભગવાન છે. તો એ જાંબુવાનને જ્ઞાન થઈ ગયું ને એને હાથ જોડી દીધા, પ્રભુ માફ કરજો, મેં ઘણા મુક્કા તમને માર્યા, હવે આનો અપરાધ થઈ ગયો, પણ હું મારી દીકરી તમને પૌણાવું છું. તે જાંબુવતી પરણાવ્યા ભગવાનને, હું આ દીકરી દઉં છું. જમાઈ કરી દીધા, સંબંધ બાંધી દીધો અને માફી માગી. પછી કંઈ જમાઈરાજને કંઈ કહેવાય નહીં. બોલો. પછી મણી લઈને આવ્યા, બલરામજીને દીધો, લ્યો આ મણી જેને દેવો એને દઈ દો. પણ આજ પછી ક્યારે કહેતા નહીં કૃષ્ણ ચોર છે એમ. એટલે ભગવાનને પણ આ દુનિયામાં ભાઈ શું કરવું પડે? સહન કરવું પડે અને સાબિત કરવું પડે છે. હે ભલા ભક્તજનો, વાત એ કરતો તો છેલ્લી 2 મિનિટની. ભગવાન શ્રી હરિ થાળજીમાં વહેલાલમાં બધાના ઘરે. પછી ઘણી વખત તો વખતબા હતા ત્યાં, એમની ડોડીની ભાજી, બાજરાનો રોટલો, માખણ, દહીંની તાહળી, આ બધું ભરી ભરીને બહુ પ્રેમ ભાવથી ભગવાન જમતા હતા. અને જયસંગભાઈના પિતા હતા રઘુનાથ દાસ. એ ચરણે નમીન પ્રાર્થના કરતા થકા બોલતા હતા, મહારાજ એ મારી તો હવે ઉંમર થઈ છે, અને હવે મારો દેહ જાજુ રહેશે નહીં, અંતકાળ આવે ત્યારે મને તેડવા આવજો. ત્યારે ભગવાન શ્રી હરિએ વરદાન દીધું હતું કે જાઓ રઘુનાથ દાસ, આ જયસંગભાઈના પિતા, અમે તમને તેડવા આવશું. અને ભાઈ બહુ રાજી થયા. ને એક વખત તો મહારાજે જયસંગભાઈને કીધું કાંઈક વરદાન માગો, બહુ રાજી થયા છીએ, તમે માગો એ દઈએ. ત્યારે કે મહારાજ આ મારો જે માઢ છે ને, આ મેળી, આમ તો રસ્તા ઉપર એક ડેલો હોય, એની ઉપર થોડુંક આમ ઉતરાય એવી ઓરડી માળ જેવું હોય, એ જમાનામાં સારું ગણાતું. તો આ મેળી ઉપર તમે ઘણી વાર ઉતારો કર્યો છો, બેઠા છો, અને અહીંયા સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન થઈ છે. માટે મહારાજ હું વરદાન માગું છું, માઢ નીચેથી જે જન જાશે એના જીવનું કલ્યાણ થાશે સત્સંગમાં અવતાર, અંતે આવશે ધામ મોજાર. મહારાજ કે જાઓ, અમે વરદાન દઈએ છીએ, આ માઢ નીચેથી એકવાર કોઈ નીકળશે ને એને જમનું તેડું નહીં, અને જો કંઈક થોડા પુણ્ય વધારે હશે તો સત્સંગમાં અવતાર લેશે અને અંતે મારા ધામને પામશે. એકાદ વાર માઢ નીચેથી જે વાજો. હા, તો હજી ઘણા બાકી છે અહીંયા અમારે. જો
તારી ઉત્તર ગુજરાતની જાત્રા કરો તો વહેલાલમાં માઠ નીચેથી એ આમ અત્યારે તો રસ્તામાં આવી ગયું છે ને, ત્યાંથી હલાય એવું છે. આવું વરદાન વાલા ભક્તજનો ભગવાન શ્રી હરિએ આપ્યું તો એ માઢ પણ એક તીર્થરૂપ થઈ ગયો. વાત એ છે અનેકના કલ્યાણ કરનારો એ સ્થાન બની ગયું. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાણો છે. આવા જાડા હતા ને જાડા, તોય કલ્યાણ થઈ ગયા છે. હા, કલ્યાણ છે ને એ ભાવનાથી થાય છે. બહુ કંઈ ધારદાર બુદ્ધિ હોય ને કંઈ હું આખું દેશ ચલાવતા હોય એટલે કલ્યાણ થઈ જાય એવું નથી. પણ કલ્યાણ તો આંતરિક ભાવનાથી. માટે આવા તીર્થોની વાતો એને હૃદયમાં ઉતારી તીર્થની યાત્રા કરવી અને જે આપણે નિયમ બતાવ્યા સ્વામીએ ભાષ્યોમાં, એ નિયમને અનુસરીને બધી યાત્રાઓ કરવી. અત્યારે આ કથાને વિરામ.